આ સફેદ પુષ્પ, એક લોટી જળ અને શુદ્ધ કેસરના તાતણા થોડા આ પુષ્પની ઉપર મૂકવાના. શિવાલયમાં જવાનું, શિવાલયમાં જઈને ભોળાનાથને કહેવાનું. અને આ કાર્ય 1 મહિનો, 1.25 મહિનો સતત કરવાનું. સવારમાં 8 વાગે જાઓ તો 8 વાગે, 9 વાગે જાઓ તો 9 જ વાગે ભોળાનાથને મળવા જવાનું. એવું નહીં કરવાનું કે અત્યારે 8 ગયા ને કાલે 11 ને પછી બપોર પછી પખાલ થાય, પછી ભગવાનને કશું ચડે નહીં ભસ્મ સિવાય. હા, એટલે પછી નહીં ચડાવવાનું, નહીંતર પાપમાં પડશો. આ જળ ને પુષ્પ લઈને જવાનું, જળ ચઢાવવાનું ભોળાનાથને. 108 વાર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ત્યાં બેસીને શાંત મને ખુશ થઈને એને મનાવવાનો. અને પછી એને પ્રાર્થના કરવાની કે પ્રભુ, મારી ઇજ્જત દાવ પર લાગી છે, બહુ મોટી તકલીફ છે. કોઈ બીમાર હોય, અસાધ્ય રોગ હોય, કોઈ દીકરી એવી હોય કે જેની ઉંમર જતી રહી હોય ને લગ્ન સારી જગ્યાએ ન